સુરતના કામરેજ ખાતે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા 13મી માલધારી સંસદ યોજાઈ, જેમાં માલધારી સમાજના આગેવાન લાલજી દેસાઈ, પાલ આંબલિયા ઉપસ્થિત રહ્યા. સંસદમાં સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા, ગૌચર પર થયેલા દબાણો દૂર કરવા, પ્રસંગોમાં ખોટા ખર્ચ બંધ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. માલધારી સંસદમાં આજે ચર્ચા થશે. મુખ્યત્વે માલધારીઓના પશુપાલનના મુદ્દાઓ, એના જીવન સાથે જોડાયેલા રોજગારના સવાલો, માલધારીઓના રહેણાંકના સવાલો. અત્યારે ખાટલે મોટી ખોડ મોટી એ ગણાય કે ગુજરાત એક તરફ વિકાસ થઈ રહ્યો છે એવી વાતો થાય છે, પરંતુ માલધારીઓને શિક્ષણના પ્રવેશમાં ભેદભાવ, રહેણાંકવાળી સોસાયટીઓમાં જે છે એના માટેની પ્રવેશબંધી અને સાથે સાથે એમની નોકરીની તકો પણ જે છે સરકાર છીનવી રહી છે. એટલા માટે આજની માલધારી સંસદમાં એ શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, રહેણાંકની વાત હોય, સમગ્ર વિકાસની વાત હોય, એના વિશેનું આજે પક્ષ પંથ પરંગણાથી પર થઈને એ માલધારી એક થઈને કેવી રીતે પોતાના મુદ્દાઓની ભાવિ વ્યૂહરચના કરી શકે એની ચર્ચા માટે મળ્યા છે.